નડિયાદ તાલુકાના ગુતાલ ગામમાં વિધવા દેરાણી જેઠાણી પર સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો। માથાભારે સાસરિયાઓએ મિલકતમાં ભાગ તેમજ ભરણ પોષણ નહીં આપી આ વિધવા દેરાણી જેઠાણી સાથે ઝઘડો કરી બંનેને ઘરમાંથી કાઢી મૂક્યા છે। ન્યાય માટે દેરાણી જેઠાણી પોલીસના દ્વાર ખખડાવ્યા હતા, પરંતુ આ કિસ્સામાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાથી આખરે દેરાણી જેઠાણીએ ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું છે। મારું નામ જ્યોત્સનાબેન ચંદ્રેશભાઈ તળપદા છે। અમે ઝલક બ્લુ એટસ સોસાયટીમાં રહીએ છીએ। ત્યાં મારા સાસરી પક્ષવાળાનો ત્યાં બહુ ત્રાસ છે। એ લોકો અમને મારપીટ કરવાની ધમકી આપે છે અને ખોટી ખોટી માણસો 10-10, 12-12 માણસોની ટુકડી લઈને ત્યાં આવે છે અને ખોટી સોસાયટીમાં ભવાડો કરે છે અને ધમકી આપે છે। તો પહેલાં 29 તારીખે મારા સસરા આવ્યા અને મારામારીનું ખેંચાખેંચીનું ઘરની અંદર બધું તોફાન કર્યું, બહાર નીકળીને બધું ગંદુ વર્તન કર્યું એમણે। એ ગયા પછી 1લી તારીખે મારા સાસુ આવ્યા તો એમણે બી 10 બૈરા અને 2 પુરુષો લઈને આવ્યા। ત્યારે બી એ લોકોએ બહુ બધી ગારાગારી કરી, ધરપકડ બધી, આમ છોકરાઓને બધું કોઈ કીધું કે સાંજે અમે મોકલાવીશું ગાડી લઈને છોકરાઓ ભરીને અને તારા સસરાને પીવડાવીને મોકલીશું। પછી અમે જો અહીંયા કેવું કરીએ છીએ, તમારથી અહીંયા રહેવાય ને તો કહેજો। અમે ઘરે નહોતા, અમે ઘરે તે દિવસ દેરાણી જેઠાણી હતા નહીં, અમે બહાર હતા અને એ લોકો આવી ધમકી મારી નાખવાની આપી અને નીકળી ગયા। શું નામ છે જે ધમકી આપે છે, તેમના નામ શું છે? ઉમેદભાઈ બાવાભાઈ છે મારા સસરાનું નામ, મારા સાસુનું નામ છે રતનબેન ઉમેદભાઈ। પછી મારા એક નાના દિયર છે રશ્મિકાંત ઉર્ફે ઠીંગુ। પછી એક કપિલાબેન મંગળભાઈ છે, એમનો એક દીકરો છે જીતુભાઈ મંગળભાઈ। આ લોકો જ અમને બહુ પરેશાન કરી રહ્યા છે। એમનો અત્યાચાર વધારે છે। શેને લઈને આ લોકો આ રીતે ધમકી આપે છે, તમને મારપીટ કરે છે? અમારી મિલકત જે છે એ અમે માગીએ છીએ સર, તો અમારી મિલકતનો હક અમને કશું જ આપતા નથી। અમે બંને વિધવા છે તો અત્યારે અમે શાની પર ગુજારો કરવો? એટલે અત્યારે અમારી મિલકત અમે માગીએ છીએ અને તે અમને આપી નથી અને મારા દિયરને અમારી તમામ મિલકત હડપી લેવી છે। અમારી જમીન જાયદાદ બધું મારો દિયર કરે છે અત્યારે અને મારા સસરા જીવિત હોવા છતાંય એમના વારસદાર છે અમારા પેટે જન્મેલા, તોય છતાંય અત્યારે એમનો 1 રૂપિયો અમને આપવા તૈયાર નથી। એવું કહે છે કે તમારે તમામ કોર્ટ કચેરી, વકીલ, પોલીસ, કલેક્ટર, ઓફિસર, કોઈ બી ડીએસપીએ જવું હોય, મને કોઈની બીક નથી। હાઈકોર્ટ લગીને જાઓ, તમે જાઓ અમદાવાદ સુધી જાઓ ને ગાંધીનગર, તોય મને પોલીસવાળાની કોઈની બીક નથી। પોલીસવાળા બધા લોકોને તો હું ખીચામ લઈને ફરું છું કહે છે અને મારા પૈસાના બરે હું બધું ઉડાડી દઈશ। તમારે જે થાય કાલે તમને હક નહીં મળે એ તમે કરો, તમારો હક ક્યારેય મળવાનો નથી કહે છે।